સમજા આ તારા કાકા છે ને મચ્છી હવે જેન મટે તને સાચું. અરે પણ હું કહું ખબર તું તો ખારા ભૂવા જોડે જોવરાય. અરે મફા કાકા ભૂવા જોડે ચેટલી જગ્યાએ જઈને આવ્યો, દવાખાને ચેટલી જગ્યાએ જઈને આવ્યો, કોઈ ખબર જ પડતી નહીં. હું ક્યાં તો હું કોક માતાજી નું હોય તું પણ ચેટલી જગ્યાએ ભૂવા જોડે જઈને આવ્યા પણ ચોય મટતું જ નહીં, કોઈ ખબર જ નહીં પડતી હું થયું. હા તો એમ કરો તાન જે ચાકરી બાકરી થાય એ કરો, ભગવાન ને પ્રાર્થના કરો તો વેલા છોડી મેળો. ચાકરી તો કરીએ જ છે, 100 મહિના ઓમ નામ ખાટલો લઈને બેઠા. ખબર તમે ચાકરી કરો. આઈ ઉપાડી રિક્ષા મિલીને દવાખાને લઈ જઈએ ને પાછા લાવીએ હોય નહીં રાખે તો બીજે ચો જાય. તો બીજો તમારે ચો જવાનો ટાઈમ જ હોય, તમારે કાકા અંગા ધીરે ધીરે ફરવું તો પડે. કાકા જોડે રહેવું પડે, ચોય કોમે જવાનું મેર આવતો નહીં, પૈસા ચોય લાભ અત્યારે દવાખાના. પણ તમે તો ખારો ભૂવો નીકળે ને તો કદાચ જોડા જો ભગવાન માતાજીની દયામ જો માતાજીનું પકડાય તો હોય તો કાકાનો હાથ થઈ જાય. તો હવે એવું તો કેટલી જગ્યાએ જોરાયું પણ કોઈ ખબર પડતી નહીં. પછી બીજું તો હું શું કહું કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરો કે જે ચાકરી થાય કરો તો ભાઈ ભગવાનને એમ કેમ કે હવે લઈ લો અમને દસી કર્યા ગણ કે તમારે કોમ થાય. આવું ને આવું કરે તમારે હોય 24 કલાક નહીં બેસી રહેવાનું. આવું બે તો રહેવું પડે, 100 મહિને અમને બે એવું કરીએ. તમારે તો ગોમે ના જવાય, ચોક ઘરે બારે ના નીકળાય. ગોમ તો બરોબર પણ હમું થઈ જાય તો સારું વળી, ગોમ તો નહીં જવું. પણ આ તો તમને તો હોય ને ક્ષેત્રમાં જવા ટાઈમ ના મળે. જો આવું ના આવું હોય બેસી રહેવાનું રાત દાડો. ક્ષેત્રમાં 100 મહિના જ્યો જ નહીં, હું ઓટો મારવા નહીં જ્યો. અને એ દસી ના થાય? દસી તો થાય પણ હું કરું કયો. આ તો હું જઉં તાર જે સેવા થાય કરતા હું કરું. સારું કહો. હા હે કર્મનું સંગાતી રાના મારું કોઈ નથી. ઓ છોકરા આપો પટભા કેવું હતા કાકા? કોઈ સારું નહીં. હવે ભગવાનના પ્રાર્થના કર લઈ લે. 100 મહિના તો પ્રાર્થના કરીએ હો ઉપર લઈ લે. 100 મહિના રીબાહે આરે બચારા, એના કરતા ભગવાન લઈ લે તો સારું. ખરેખર મને હવે ગફુભાઈ ઘેર જવા દે. એક તો એમને 100 મહિના હાથે કોક થયું ને તે મટતું જ નહીં. એમને શીખર શું હતું 100 મહિને દુઃખ આવ્યું તે મારે જવું પડશે ખબર પૂછવા. ના ગફુરભાઈ કેવું હ? હવે જણાભા તમને શું કેવું મારે? જે આવે આવું જ પૂછે કેવું હોય કેવું હોય, નહીં દેખાતું હોય કેવું હોય. એવું હોય વાત સાચી. તે કોઈ ફેર પડ્યો નહીં? કશું ફેર નહીં પડ્યો. ફરી ફરીને થાચું હું તો દવાખાને જઈ આવ્યો, ભૂવા જોડે જઈ આવ્યો, કશું ફેર પડતો નહીં. પણ છોકરા હું કહું ખબર તા કાકા દખે મસ્ત મેં ભૂવો જોયો, પમદાર જ હું જોઈને આવ્યો. અરે એવા ભૂવા તો મેં જેટલાય બદલે 100 મહિના ભૂવા ફર જ કરું, ભૂવા ભૂપારો કરે પણ કોઈ મેર આવતો નહીં. છોકરા તું ફર્યો હી હું ફર્યો અલગ વાત. હવે પછી જેટલાય ભૂવા ભૂપારા કરે એમ તો મારું આખું ઘર ધોવાઈ ગયું. તું ચિંતા કરે ને જે ખર્ચો થાય ને હું કરે તું તાર. અમે નહીં ચોય મજૂરી નહીં જો કે નોકરી ને ચોય જવાન મેર આવતો નહીં. એવા પૈસા ચોય લાભા મારતો. છોકરા તાર વાત સાચી. મને ખબર 100 મહિને તાર કાકા આવું ના આવા પડી રહ્યા. હવે ખાટલામાં તું સેવા કરી પણ એ સારું કહેવાય ને બીજા છોકરા તાર સેવાય ના કરે આવી બોલ. હવે કરવી તો ફરક કેવું કરે. પણ તું લેડ તાર કાકાને મૂકો ને લઈ લે. પેલા ભૂવા જોડે જો એમને મટા ના દે 99% તો મટી જ જાય. પણ એવા તો 100 મહિના ભૂવા ભૂપારા કરું તોય ખરખાઈ નહીં આવતી ચોય. આ છેલ્લો ચાન્સ હતું તાર હેડમાં. હારે તો 99% મટી જ જાય. મટી જા અને પછી જે ભગવાન કરે એ ખરું પછી તાર. હા લે તો તમે કયો તો આવું. હાલે ઓય ઉપાડીને લઈ જાઉં ઇકન જે. ના ના માં ઘેર લઈ લે હેડ અને માં ઘેર જ બોલાયા ભુવાજીને તો મેલે. તમા ઘરે હા લે હાડો. પગ મોડે હે? પગ તો થોડા મોડા. હેરાન થઈ ગયા હતા કાકો તો લેવો. અરે આ છોકરા ગફુરભાઈ મટ્યું નહીં હજુ? હામાં થઈ ગયા હું આજો નહીં હમું હજુ આવું ને એવું ને એવું જ છે. જ્યાં પાછો લઈને હેડ્યા અમને અમારા ઘેર મેં ભૂવો બોલાયો હોય તે જોવડાવા લઈ જવા હમું થઈ જાત વળી. 100 મહિના શરીર ને બધી તો વાગડી ગયું. ખેપટ જેવા થઈ ગયા. અરે કોઈ કાતું નહીં હોય 100 મહિને એમ પડી રહ્યા ખાટલા હું કરશું કે તમારા ઘેર ભૂવા આવે ને હું નવરો છું લેવાડો હું આવું. હા લેવો તો આમાં તો તેલ લેવા તમે લેવો. છોકરા તું છોડી દેજે આખરે અમે પકડી લે. હા યા વારમાં ના પડતો જો પાડો. અરે કોઈ પડતા નહીં, અમે તોય પડતા છીએ.
હા તો વળી તો હજી આયા તમે ઓ જલાબા હાઉ આ કાકાને દારૂ પીતા પેલા વાહ પિતા હતા જબ્બર પિતા હતા આ ગામમાં પીપીને તો બહુ ઝઘડાય કરે એમને તો ગોમમાં પી ઝઘડા તો જબ્બર કરેલા હા ભુવાજી પણ દારૂ પીતા ને 100 મહિના પહેલા પીતા હતા ને ઝઘડા 100 મહિના પહેલા કરતા હતા હવે એવું કશું કરતા હા એ નહીં. ઝઘડા બહુ કરેલા જલાબા એ તો હવે પહેલાનું વાત તો પહેલા રવા દો ને હવે જે હોય અત્યારે અત્યારનું કરો ભુવાજી. અને તમે કહેતા હતા ને હા કે 100 મહિના પહેલા પીધો ઓહો. એ દુઃખ આવ્યું પછી 100 મહિના પહેલા જ પીધેલો હોય ને હવે દુઃખ આવે ચોય પીવા જાય દારૂ એ વાત સાચી ભુવાજી પણ આપણે હવે દુઃખ કાઢવાનું વખો 100 મહિને ભાઈના ઘરે પૈસા નહીં રહ્યા ને હેરાન થઈ ગયા રહ્યા. બરોબર હેરાન તો જબર થયા એવું દેખાય મને આ માળા જણાબા હાઉ. આ કાકાનું દુઃખ તો બહુ વેઠવાનું દુઃખ તો ઘણું 100 મહિને નવું દુઃખ જ છે. બહુ ફર્યા લઈ લઈને કાકા તમે આરામ તો કોઈ બાતચીત નહીં પેલી 100 મહિને દવા ખોરાક ને તમારા જેવા ભુવાય સીધા ફરી વળે પણ મારા જેવો ભૂવો તો હવે યાર તમારો હાથ આવ્યો જણાબા હાઉ. લે વધાવો આ વધાવો આવાજ વાત કહું ના ના ભુવાજી વધાવો નહીં. એટલે પેટથી વધાવવામાં તો કહું ના ના ભુવાજી વધાવો નહીં. હિંમત પોત દોના ભોય જો. નાખવા જાણો જણાબા આ છેલ્લી વાર કહું જો છેલ્લી વાર વધાવો આવે ને તો આ વાત મારા ધૂણીને કહેવી બરોબર લે વધાવો ના ભુવાજી નહીં વધાવો વેણ જ આવો. આ વધાવો મારા હાથમાં તો નહીં આવે કારણ કે હું એમનો ભાઈ હું પણ એમના છોકરાના હાથમાં વધાવો નાખો તો આવી જાવ. લે તારે એ વધાવો વધાવો હોય ને તો છેડાની વાત કહી દઉં કે છેડા સુધી વાત કહી દઉં ધૂણી નહીં એ ભાવ છોકરા હું હા ઘરમાં જ દ્યો. ભુવાજી દુઃખ તો ઘણું વેઠ્યું દેખેલું દેખાય મને હા બતાવો અરે વધાવો હો હવે હું ધૂણીને કહી દઉં બોલો તો આટલા કણનો વધાવો હો ભાઈ તો મોનસો ને મને હવે તમારે જોઈ તમે તો આયા તમારે જોઈ લાવો, શ્રદ્ધા માલ એટલે તો એક વારનો. આય માં હેડ. ભાઈ હો કેળાબા હો તમે આયા બરોબર પણ એના હાથમાં ભાઈ હો. વધાવો હોય અને આટલા કણનો હોય એ કહી દેવાનું હાથે ના બને 11 ના બને અને 9 નો વધાવો હોય ભાઈ હાચું માં હાચું હો નવકર વાહ ભુવાજી વાહ. ભાઈ જાણી હો ડોહાનું જો થડું દુખલા કાઢું તો હું માતા નહીં ભાઈ માં દુઃખ તો તારા જ કાઢવાનું છેલ્લી વાર ના આવા હોય આય હવે અરે કાકા. તમે તો બહુ જગ્યાએ ફરીને આયા હા ખરી ખરીને આયા અરે જયાજી હો આ કાકાએ તો જબ્બર અપમાન કર્યું છે માતાજીનું ભાઈ હા તેમાં હેરાન થાય પણ મારા કાકો ચા જતા જ નતા એટલે તમે તારા કાકાને પૂછી જો લ્યા એમને તમે માતા જોડે જુઠ્ઠું બોલશો નહીં ભાઈ કાકા અલા તો છોકરા એ તો બોલશે ભુવાજી હવે તમે જ કહી દો ને હું હતું અમને તો કોઈ ખબર ભાઈ નહીં જયાજી. હો એ વખત તમે 3 જણા આરે હતા લે ભાઈ હા? અરે એક જણ નહીં આવે તમારે આરે અમે 3 જણા કોણ કોણ હતા ઓ તમે બે તો હોય બેઠા જ છો વાહ તે રોંભા આપણે બે હારે હતા અને એ તમે જગતની દેવીનું અપમાન કરી છો ભાઈ મને તો ખબર જ માતા નહીં એવું બોલું ભાઈ અને એ ભાઈ અને પીન દારૂ પીન માતાનું અપમાન કર્યું હા ઓહો. ભુવાજી તમે ઉધો ને કે મારે તો કહેવાનું જ છે આજે હું કહેવા જ બેઠો છું ભુવાજી હા અમને તો કોઈ યાદ નહીં આવતું હવે વાહ લે ચમ તમારે યાદ નથી આવતું આડે હતા ચમ યાદ ના આવે લે ભુવાજી હવે એવું તો ચેન્જ થયું અમને કોઈ ખબર નહીં તમે હવે તમે કયો તાણે અમને ખબર અને કહી પડે દઉં હું તમે કયો તો મોણા એમાં તો જગતની દેવી દશામાનું ભાઈ અપમાન કર્યું હતું દારૂ પીને. બનાવેલો હોય પેલો એ બના તારા મૂર્તિ કહેવાય ને પછી મૂર્તિની સ્થાપના થાય ને એટલે એ દશામાં બની જાય ખબર હે? શ્રદ્ધા રાખવી પડે એમની તો કોઈ આપણને કશું ના આવે, મહેનત કરવી પડે ચેકન બ્યારે હેચી લે કે મને દારૂ આલજે 2 લીટર ચેકન આલવા આયા લે એમાં દારૂ ના આલે દારૂ ના આલે હા સાચું ખોટું સાચું સાચું ભુવાજી સાચું તો ભુવાજી બનાવો કોઈક રસ્તો કાઢો તા ને તમે રસ્તો તો કાઢીએ ઓવા જ્યાં આપણે હતા બધા એ વખત મો ઓ મને યાદ આવ્યું મને રંભા. યાદ આવ્યું હમો દારૂ જેટલો પી જતા ને આપણે પેલા દર્શન કરવા જતા એ વખત જ્યાં ભાઈ તો આપણે એટલા થોડા હતા પોપટલાલ ને બધા અમે નતા દર્શન કરવા જઈએ ઓવા ના ભાઈ ફૂલ પીને આયા તા ને આપણે કેટલા સમજાતા હોય આવું હવરું બોલ્યા તા આઈ રહ્યા. જબ્બર બોલ્યા તા આપણે પણ ઉપર. ભુવાજી હવે ભાઈએ દારૂ પીને ભૂલ તો કરી દીધી હા. આનો કોઈ રસ્તો કાઢી આલો અમને રસ્તો તો હું કાઢી દઉં ભાઈ જો આપણો કાલ દશામાના વરસ ચાલુ થાય ભાઈ હા કાલ ભુવાજી. જઈ નહીં દર્શન કરજો અને એક શ્રીફળ ચડાવી દેજો જો એ ભાઈને તો માટલામાં લોટો ભરતો ના કરતો તો હું માતા રાખવાની ભાઈ હા માં સાચું સાચું સુખા દર્શન કર મને
ભુવાજી હવે તો અમારે જે દુઃખ હતું એ તમે કાઢ્યા છો હવે એટલે હવે અમારે કોઈ જોડાવું નહીં. આટલું થઈ જાય તો બહુ. આટલું કામ થઈ જાય તો સારું અમારે. બોલો બીજું કયો શાંતિ? ભુવાજી, હા, બોલો. શાંતિ તો હવે થઈ જાય પણ હવે તમારે પેરામાં એનું બોલાવો. પપ્પા જણાજી હો. મારે પેરાની તો હાલ નહીં લેવી. એ ભાઈને કમ્પ્લીટ ઓકે થઈ જાય હા પછી હું પેરાની લઈ અને હારી બરોબરની કડક મીઠી ચા મિલ દે એમ તો આખા દૂધની ચા પાઈ એવું ચા વાત પી કરો. પછી હેડ દે. હા લ્યાવો. હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે અને આ વિડીયોનો પહેલો ભાગ ગઈ સાલ બનાવ્યો હતો પણ તેનો બીજો ભાગ અમે બનાવી શક્યા નહોતા તો આ વખતે બનાવ્યો છે અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો કોઈએ પણ કોઈ માતાજીનું અપમાન કરવું નહીં. આ ભાગની નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જોવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. વાહ જીજે તું